વાલા વડીલો ગુડ મોર્નિંગ. તો વાગ્યા છે સવારના 11 અને સૂર્યનારાયણ તો ક્યારના આગળ વધી ગયા છે, પણ મારો બ્લોગ હવે આગળ વધે છે, આઈ મીન કે સ્ટાર્ટ થાય છે. બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. તો બસ કામ બધું થઈ ગયું છે, શાકભાજી આવી ગયા છે. તો આવી છે તુવેર મસ્ત મજાની લીલી ને હવે તો શિયાળો મસ્ત મજાનો આમ ચાલુ થઈ ગયો છે, એટલે શાકભાજી ને બધું બહુ સરસ આવશે. હવે ભાજી છે, પાલક છે, મેથીની ભાજી છે, બીજી બધી ભાજી છે, મૂળા છે. તો બસ હવે તો રસોઈ બનાવવાની પણ બધાને મજા આવશે, કારણ કે શાકભાજી ફ્રેશ આવે ને. તો બસ હવે મારો બ્લોગ પણ ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે અને બસ હું હવે તુવેર સુધારું છું. ચાલો બતાવું. તો ફ્રેન્ડ્સ, મસ્ત મજાની તુવેર લીલી છમ છે. શિયાળાની આ જ મજા આવે, શાકભાજી એવા ફ્રેશ ને લીલા છમ આવે, રસોઈ કરવાની મજા આવે. અને ઉનાળામાં તો શું છે, કાંઈ શાકય ન સરખું મળે. તો બસ હવે હું મારી તુવેર ફટાફટ સુધાર લઉં અને વિડીયોમાં ત્યાં સુધી મારી સાથે બન્યા રહેજો. જય સ્વામિનારાયણ. તુવેર સુધારાઈ ગઈ છે, કેટલી મસ્ત લીલી છમ છે, એકદમ કૂણી માખણ જેને ખરાબ તો એક પણ નથી નીકળી. તુવેર સુધારાઈ ગઈ છે, કોથમીર સુધારાઈ ગઈ છે. હવે આમાં જશે 2 બટેટા, 1 ટમેટું જશે. તો ફટાફટ મારું શાક વઘારી લઉં. ફ્રેન્ડ્સ, અહીંયા તેલ મૂકી દીધું છે મેં કુકરમાં. અહીંયા શાક રેડી છે, મસાલો તૈયાર છે. ફટાફટ તેલ આવી જાય એટલે શાક વઘાર લઉં. તેલ આવી જ ગયું છે. હિંગ નાખી દઉં. શાક વઘારી નાખ્યું છે, હવે એને થોડીક મસાલો કરી નાખ્યો છે. થોડીક વાર એને હળવા દઈશ, પાણી નાખીને પછી કુકર બંધ કરી દઉં. હેલો ગાઈસ, તો વાગ્યા છે 3 અને જમી ખાઈ અને કામ બધું ઓલરેડી થઈ ગયું છે. રસોડું સાફ થઈ ગયું છે, વાસણ થઈ ગયા છે, બધું જ થઈ ગયું છે. અને હું આવી છે તમારી સામે પાછી. તો ફરી એક વખત વેલકમ બેક ટુ માય ચેનલ. અને બસ તમને એમ થતું હશે ને કે આ શું આટલા વર્ષે સામો આવ્યો. તો હા, કારણ કે અમારી પાસે એટલા વર્ષે જ સામો આવ્યો, અમારી પાસે આવ્યો. એટલે તમને આશ્ચર્ય પણ શું. તો બસ ધીરજ રાખો, થોડી શાંતિ રાખો, બતાવું છું કે આટલા ટાઈમ પછી પાછો શું આવ્યું. તો ચાલો બતાવો. સસ્પેન્સ તો થોડુંક રાખવું પડે ને. ચાલો બતાવો. ખમો ગાઈસ, આટલા વર્ષ પછી, આઈ મીન કે વર્ષ 1.5 વર્ષ પછી અમારી પાસે આવ્યો તે છે અમારો આલ્બમ. તો આ છે અમારા ઉમેશનો બર્થડેનો ફોટા છે. વરસદીનો છે, તો થોડાક ઝાંખા આવ્યા છે. ઉમેશના પપ્પાને કેક ખવડાવે ને આ બધી છોકરીઓ છે મહુવામાં રહેતા, બાજુવાળાઓની છે, બાજુમાં રહેતી. હવે તો બધી પરણી ગયું, એના ઘરે છોકરાઓ થઈ ગયા. અમારા ઉમેશભાઈ તો રોવે જ, રોવામાંથી જ ઊંચા ન આવતા. અને આ છે મારા પપ્પા. અને આ તો તમે ઓળખો જ છો, ઓફકોર્સ. આ તો આપણા ઇન્દુબા છે, મારા મમ્મી. મારા પપ્પા ઉમેશને કેક ખવડાવે છે. અને અહીંયા છે ઉમેશ કેક કાપે છે. કેક છે લાઈટ ગુલાબી, એટલે સરખું દેખાશે નહીં. ઉમેશ આપવા કેવા નાના લાગે છે. તો બસ આ આલ્બમ છે ઉમેશના બર્થડેનો. મહુવા ઉજવ્યો હતો, મહુવા હતી મારા પપ્પાના ઘરે. અને બીજો આલ્બમ છે મારા શ્રીમતનો, એ પણ બતાવું.
તમારા પૈસા ની લેવો બા હે આ જોઈ નહીં શકાય છે જોઈ હે જોઈ છે ને કોને ખબર હું હોય જોઈ નહીં લાગે સુનાઈ તો તો હોય પણ આ પછી નો આવે વાત હો થાય જોઈ આપી બા હા બીજો સારી હોય તો સાચું પછી બતાવી લેવેન્ડર જોઈ નહીં છે બીબી છે બીબી ભાભી છે બીબી લખે શું ને ભાભી લઈ ગઈ અરે બીબી અગરબત્તી તો પૈસા નથી બાપા બીબી હે આ તો લેવા પૈસા નો દઈ પૈસા લેવાનું થોડી હોય હે વાહ અરે આ પૈસા નો લ્યો ખાલી ગેસ સુરાવે થોડી હોય દવાના ₹50 કાપવા પડશે ના એવું લાગે ₹100 દેવાના રે અમારા પૈસા બધું લે હાલો થઈ ગયું હોય તો તો ફ્રેન્ડ્સ જોઈએ ને મારા શ્રીમતનો આલ્બમ ઉમેશના બર્થડેનો ફોટા થોડાક ખરાબ થઈ ગયા છે હવે એને સરખું આમ એનો કરાવવા પડશે આલ્બમ તો ઘણા વર્ષે જોયો બાકી પહેલાના દિવસો યાદ આવી ગયા તો બસ આપણે ફોટામાં જોઈએ એટલે આપણને પહેલાના દિવસો યાદ આવે પહેલાનો આપણો આ જે સંબંધી છે અત્યારે તો બધાની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે સૌ પોતપોતામાં બિઝી હોય છે આપણે બીજા બધા ક્યારેક પ્રસંગ હોય તો મળી શકીએ તો બસ આવી રીતે ફોનમાં છે કે ફોટોગ્રાફ્સ છે એવી રીતે જોઈને આપણે એકબીજાને યાદ કરીએ તો બસ મારા હાથમાં આવ્યો તો હું લેતી આવી અને એ જે મારા ભાભી છે એ બિચારા ગુજરી ગયા છે મારા ફઈના દીકરાનો મારો ફઈનો દીકરો એ ગુજરી ગયો છે નાની ઉંમરમાં જ બધા એ દેવ થઈ ગયા તો બસ કેવો લાગ્યો મારો આલ્બમ શ્રીમતનો તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો થોડાક જ પાડ્યા હતા ત્યારે તો બહુ કંઈ નહોતું તો કમેન્ટમાં કહેજો કેવો મારો આલ્બમ છે બસ આ રીતે કંઈ બી મારા હાથમાં આવતું જશે પહેલાંનું એમ બતાવતી જઈશ જશે જય સ્વામિનારાયણ મારો એક હાર બાકી છે હવે થોડુંક જ કામ છે તો પૂરું કરી લો મારા હાર કરો ઉમેશના પપ્પા એનું કામ કરશે બાય ઉમેશના પપ્પા દાંતને સારું છે આજ તો ઉમેશના પપ્પા ટવકા કરે છે ભાઈ કુ કુ કાલ તો લંઘાઈ ગયા હતા કા સારું છે ને દવા તો ભાઈ આજના જમાનામાં તરત લેવી જ પડે એ સિવાય તો છૂટકો જ નથી તો બસ અમે અમારું કામ કરીએ છીએ પછી પાછા મળશું સાંજે ત્યાં સુધી જય સ્વામિનારાયણ હેલો ગાઈસ તો વાઈ ગયા છે સાંજના 6:15 થવા આવ્યા છે અને મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે કારણ કે શિયાળો આવી ગયો છે એટલે વહેલા સાંજ થઈ ગઈ છે સંધ્યા તો નથી ખીલી પણ મસ્ત સાંજ થઈ ગઈ છે હાય ગાઈસ તો વાઈ ગયા છે સાંજના 7 અને બસ હવે હું મારો બ્લોગ પૂરો કરું છું હવે કરવી છે રસોઈ દિયાબત્તી બાકી છે હજી તો પેલા દિયાબત્તી કરે છે પછી રસોઈ કરી છે રસોઈમાં રીંગણા પડીકાનું શાક છે અને ભાખરી છે તો બસ મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે નવી શરૂઆત સાથે ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ અને હા બેલ આઇકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો બસ અને હા કહેતી હતી ભૂલી ગઈ યાદ નથી આવતું હવે આમ જ થાય યાદ રહે નો રહે કા કોને કોને આમ થાય છે કે વાત કરતા કરતા ભૂલાઈ જાય તો મને તો ઘણી વખત એમ થાય છે ઉમેશ આપા તમને એમ થાય છે હે એ વાત સાચી ઉમેશ આપા એમ કહે છે કે હું ક્યાં વાત જ કરું છું હા તમે કમેન્ટમાં કહેજો ઉમેશ આપા વધારે વાત કરે છે કે હું કરું છું પ્લીઝ કમેન્ટમાં આ તો કરજો જ કમેન્ટ કે ઉમેશ આપા વધારે બોલે છે કે હું ઉમેશ આપા એમ કહે છે કે હું ક્યાં વાત જ કરું છું તો એ વાત સાચી છે તમારું શું કહેવું છે પ્લીઝ કમેન્ટમાં કહેજો તો
તો બસ મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. બાય. તમારા તબિયતનું ધ્યાન રાખજો. બાય. ગુડ નાઇટ. સી યુ. ઉમેશા પપ્પા જય સ્વામિનારાયણ. જો હા બોલ્યા ઉમેશા. તમે કહેશો ને હું ક્યાં બોલું. માળા કરો છો? તમે એમ કે તમને નથી ઓછું બોલો છો હે? તો વધારે કોણ બોલે છે હે? જોયું ફ્રેન્ડ્સ? તો હવે તમે આ પણ જોયું અને મારું પણ જોશો. કમેન્ટમાં કહેજો કે કોણ ઓછું બોલે છે અને કોણ વધારે બોલે છે.